નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 19 નવેમ્બરના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી ગુનાખોરીમાં ફસાઈ ગયો છે. આ વિદ્યાર્થી પર ગંભીર આરોપ લાગ્યા છે. વિદ્યાર્થીએ એક વડીલ સાથે જે કર્યું તે જાણીને પણ તમે ધ્રુજી જશો. શું આ કાયદેસરનું ફ્રોડ ચાલી રહ્યું છે? આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને આવી ભૂલ ન કરવા માટે સજાગ કરતી બાબતોને વિસ્તારથી જોઈશું. આ ઉપરાંત વાત કરીશું કે ભારતના ખુંખાર ક્રિમિનલની આ ગુનેગાર અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ભારતની એજન્સીઓએ તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ ખુંખાર ગુનેગાર બીજો કોઈ નહીં પરંતુ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તેના પર વિગતે વાત કરીશું. આ સિવાય વાત કરીશું કે અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદેશી વિદ્યાર્થીઓની અમેરિકામાં બહારના દેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. પરંતુ ભારતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ કેટલા છે અને આકર્ષણ અમેરિકાનું હજુ કેટલું છે તે અંગે વિસ્તારથી વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકાના સૌથી નાના રાજ્યની શાંત શેરીઓમાં ગુજરાતના એક યુવાને લાલચ અને છેતરપિંડીની જાળમાં પગ મૂક્યો. તેના હાથ ચોરાયેલા સપનાઓની બેદ સુધી પહોંચ્યા. જેણે ફોન કોલ્સથી લઈને સોનાની દુકાનો સુધી ફેલાયેલા જુઠ્ઠાણાના જાળને ઉઘાડી પાડી. એક વિદ્યાર્થી જેવો લાગતો યુવાન શા માટે ફ્રોડના છાંયડામાં ઝડપી કમાણી પાછળ દોડ્યો અને એક વૃદ્ધ પીડિતની મદદ માટેની આકલે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પર કેવી રીતે પાસો પલટાવ્યો. વધુ ધરપકડોનો અવાજ વચ્ચે આજે રાત્રે અમે એવા કૌભાંડના સ્તરો ખોલીશું જે વિશ્વાસ પર તરાપ મારે છે. બરાબર પકડી રાખજો, કારણ કે આ સંપૂર્ણ ખુલાસો તમને ગુના કરતા પણ વધુ આઘાત આપી શકે છે. રોડ આઇલેન્ડના સ્થાનિક અહેવાલો, ફેડરલ કોર્ટના કાગળો દ્વારા સમર્થિત અને NBC10 જેવા આઉટલેટ્સ દ્વારા વહેંચાયેલા એક એવી તસવીર રજૂ કરે છે જે ચેતવણીરૂપ અને આકર્ષક બંને છે. કેન્દ્રમાં છે સમ્યક જોશી, જે મેસેચ્યુટ્સના ડોરસેટર રહેવાસી છે, જે હવે ગંભીર આરોપોનો બોજ હેઠળ છે જે તેનું જીવન હંમેશ માટે બદલી શકે છે. ચાલો તે ક્ષણની શરૂઆત કરીએ જ્યારે જાળ બંધ થઈ ગઈ, કારણ કે ત્યાં જ નાટક પરાકાષ્ઠાએ પહોંચે છે. તે ગયા ગુરુવારે 13 નવેમ્બરનો દિવસ હતો જ્યારે ન્યૂપોર્ટના અધિકારીઓએ રોડ આઇલેન્ડના એક મનોહર દરિયાકાંઠાના સ્થળે તેમના લક્ષ્યને એક રૂટીન કામ માટે આવેલા વ્યક્તિની જેમ કેઝ્યુઅલ રીતે ડ્રોપ પોઈન્ટ તરફ આવતો જોયો. સમ્યક તેની યુવાની હજી માંડ પૂરી થઈ છે તેના મેસેચ્યુટ્સ બેઝ પરથી ડ્રાઈવ કરીને આવ્યો હતો. તેની નજર કદાચ એક સરળ પિકઅપ પર હતી, એક ચપળ ઓપરેશનમાં સોંપણી માટે રોકડથી ભરેલું પાર્સલ. પરંતુ આ કોઈ સામાન્ય ડિલિવરી નહોતી. તે એક મોટા ફ્રોડ રિંગમાં પગપાળા સૈનિકને પકડવા માટે રચાયેલા કાળજીપૂર્વક ગોઠવવામાં આવેલી પોલીસની જાળમાંનું એક બેટ. જ્યારે તે $45,000ની નોટો ધરાવતા પેકેજ તરફ પહોંચ્યો ત્યારે જાળ સક્રિય થઈ. યુનિફોર્મધારીઓ ઘેરાઈ ગયા, પ્રશ્નોનો મારો ચાલ્યો અને તે કોઈ વાત બનાવે તે પહેલા જ સમ્યક દોષી હથકડીમાં હતો. કાયદાની ખોટી બાજુ સાથેનો તેનો ટૂંકો સંપર્ક ફ્લેગશિપ લાઇટ્સ અને ઉતાવળવાળા નિવેદનોમાં કેદ થઈ ગયો. સોમવાર 17 નવેમ્બર સુધીમાં તે ફેડરલ જજ સમક્ષ ઊભો રહ્યો. કદાચ કોર્ટરૂમની ચમક હેઠળ પરસેવો વળી રહ્યો હતો, ફક્ત તેની જામીન પર મુક્ત થવાની વિનંતી સામે હથોડી પડતી સાંભળવા માટે. નામંજૂર, સીધો અટકાયતમાં, જ્યાં વાસ્તવિક પ્રશ્નો શરૂ થશે. તે કોર્ટ દસ્તાવેજોમાં ઊંડા ઉતરતા વાર્તા એક થ્રિલરની જેમ ખુલે છે જેને તમે થોભાવી શકતા નથી. અહીં પીડિત એક વરિષ્ઠ નાગરિક છે, એક એવી વ્યક્તિ કે જેણે નિવૃત્તિના સુવર્ણ વર્ષોનો આનંદ માણવો જોઈએ, નકલી ચેતવણીઓ અને ઉતાવળમાં ઉપાડના દુઃસ્વપ્નમાં ફસાયેલા ન હોવા જોઈએ. આ ગરીબ આત્માએ પહેલેથી જ સ્કેમર્સને $50,000 આપી દીધા હતા, જે દાયકાઓથી બનાવેલી બચતમાંથી વહી ગયા હતા અને તેનાથી પણ વધુ. બીજો એક હિસ્સો
જે ક્રૂર ઝાટકે તેના જીવનભરની મૂડીને સાખ કરી શકતો હતો તે આપવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ સમયસર પોલીસને જાણ થઈ. સ્ક્રિપ્ટ પીડિતમાંથી ન્યાયમાં ભાગીદાર તરફ વળી ગઈ. તે બધું ઓક્ટોબરમાં શરૂ થયું. સપાટી પર પૂરતું નિર્દોષ. પીડિતના ફોન પર એક વોઇસમેલ પિંગ થયો. અવાજ સરળ અને તાકીદનો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના બેંક ખાતા પર એક અનઅધિકૃત ચાર્જ સરકી ગયો છે. વિગતો માટે પાછો કોલ કરો. તેણે વિનંતી કરી. એક હૂક જે મદદ તરીકે છુપાયેલો હતો. તે સ્વર પર વિશ્વાસ કરીને વરિષ્ઠ નાગરિકે નંબર ડાયલ કર્યો અને સીધો જ સ્પાઈડરના મહેલમાં પગ મૂક્યો. લાઇન પર અવાજ ધમકીમાં પરિવર્તિત થયો. કથિત ફેડરલ એક્સચેન્જ કમિશનમાંથી એક નકલી અધિકારી, જે પીડિતના નામ સાથે જોડાયેલા $30,000 મની લોન્ડરિંગની તપાસ વિશે ગપગોળો કરી રહ્યો હતો. ગભરાટ ફેલાઈ ગયો, જેમ કે તેનો હેતુ હતો. કોલરે ભારપૂર્વક કહ્યું કે ગડબડને સાફ કરવાનો એકમાત્ર રસ્તો એ ચોક્કસ રકમ રોકડમાં ખેંચી લેવાનો અને એક વિશ્વસનીય કુરિયર દ્વારા અધિકારીઓને સોંપી દેવાનો છે. કોઈ પ્રશ્ન નહીં, કોઈ વિલંબ નહીં, બસ ઉપાડો, વીંટો અને ખખડાવવાની રાહ જુઓ. દિવસો પછી એક કુરિયર દેખાયો, ચહેરો કોરો અને હાથ સ્થિર. $30,000 ઉપાડીને પાછળ જોયા વિના ધુમાડાની જેમ હવામાં અદૃશ્ય થઈ ગયો. પરંતુ લાલચ ત્યાં અટકી નહીં. થોડા સમય પછી ફોન ફરીથી આવ્યો. કેસ સીલ કરવા માટે બીજા $30,000ની માંગણી કરવામાં આવી. પીડિત ધબકતા હૃદય અને પાતળા થતા એકાઉન્ટ્સ સાથે આ વખતે માત્ર $24,000 ભેગા કરી શક્યો. ડરના ધુમ્મસમાં એક સાથે ભેગા કરેલા. જ્યારે મોટા જથ્થા માટે સૂચનાઓ આવી ત્યારે હતાશા ચરમસીમાએ પહોંચી. બેંકમાંથી $1.5 લાખ અને પછી $1 લાખ ખેંચવાના પ્રયાસો. બંને સુરક્ષા તંત્ર સામે ટકરાયા. જેણે ઉન્માદને ફ્લેગ કર્યો. લાલ લાઇટો ચમકી રહી હતી, પરંતુ પીડિત ચિંતામાં અલગ પડીને સાંકળમાં ભંગાણ ન પડ્યું ત્યાં સુધી દબાણ કરતો રહ્યો. સોનાની દુકાન તરફથી ટીપ ઓફ દાખલ કરો. નસીબનો એક ઝટકો જેણે શંકાને કાર્યમાં ફેરવી દીધી. 3 નવેમ્બરના રોજ રોડ આઇલેન્ડના લેન્ડસ્કેપમાં છુપાયેલા એક શાંત શહેરમાં ચમકતા બાર અને ચેઇન્સનો વેપાર કરતી દુકાનના માલિકે એક ગ્રાહકને બેચેની સાથે જોયો. આ અજાણી વ્યક્તિ $2 લાખ મૂલ્યનું સોનું ખરીદવા માટે દબાણ કરી રહી હતી. રોકડ ચમકાવી રહી હતી, જે સત્ય હોવા માટે ખૂબ સારી. ચીસો પાડી રહી હતી. પેટની વૃત્તિ તીવ્ર. દુકાનદારે ડંખ ન માર્યો. તેના બદલે તેણે પોલીસને ડાયલ કર્યો. હવામાં ફ્રોડના ડરને ગણગણાવ્યો. જાસૂસો ઝડપથી આગળ વધ્યા. પીડિત સુધી દોરીઓ શોધી કાઢી. જેમણે સંપર્ક પર સંકોચ ન કર્યો. રાહત છવાઈ ગઈ, જે સંકલ્પ દ્વારા બદલવામાં આવી. આ વરિષ્ઠ નાગરિક પરાજિત પણ અખંડ ન્યાયમાં ભાગીદાર બનવા માટે સમન થયા. ટેકડાઉનમાં મુખ્ય આધારસ્તંભ બન્યા. તે સહાનુભૂતિમાંથી જન્મેલો ટીમ પ્રયાસ હતો, જેણે વ્યક્તિગત નુકસાનને જાહેર હિતમાં ફેરવ્યું. નવેમ્બર 10 સુધી ઝડપથી આગળ વધો. સ્કેમર્સ કોઈ મુશ્કેલી ન અનુભવતા તાજી માંગણીઓ સાથે પાછા ફર્યા. શિકાગો શેડો ડીલ્સ નાતે પવનવાળા શહેરના હબ પર વાયર કરવામાં આવેલો $70,000નો કેશિયર ચેક. પરંતુ પોલીસને બેંકોમાં સાથીઓ હતા. એક સંપૂર્ણ નકલી બનાવતા એક ચેક જે ભાગ જેવો દેખાતો હતો. છેલ્લા વોટરમાર્ક સુધી કલેક્ટર્સને લલચાવવા માટે તૈયાર હતો. પછી 13મીએ અંતિમ રમત શરૂ થઈ. સ્કેમર્સ દ્વારા પીડિતને $45,000ની કડક નોટોનું બંડલ બનાવવાની સૂચનાઓ આપવામાં આવી, જે નોન ડિસ્ક્રિપ્ટ ન્યૂપોર્ટ સ્થળે પિકઅપ માટે સંગ્રહિત હતી. તે દિવસે કોઈ પીડિત દેખાયો નહીં. તેના સ્થાને અધિકારીઓએ પાર્સલ પકડ્યું. જ્યારે તેઓ આંખોમાં રાહ જોતા હતા, ત્યારે હૃદય સ્થિર હતા. સમ્યક આવ્યો. કદાચ ઘરેથી કોઈ ધૂન ગણગણતો. ગુજરાતના જીવન ધબકારા તેના મગજમાં ફક્ત સાયરન દ્વારા ભાંગી ગયેલી ધૂન શોધવા માટે. સ્થળ પર જ પકડાયો. તેણે બેઝના ફ્લેશ અને પ્રતિબંધોના ઠંડા સ્ટીલનો સામનો કર્યો. તેનું ઝડપી કામ હવે એક ફેડરલ ફેલોની હતું. પૂછપરછ રૂમ
બનાવટો માટે દયાળુ નથી અને સમ્યકની પ્રથમ લાઈનો પોકળ વાગી. તેણે નિર્દોષતાની વાર્તા સ્પિન કરી. મેસેચ્યુટ્સના વર્ગો દ્વારા પીસતો એક વિદ્યાર્થી. રોડ આઇલેન્ડનો આ પ્રવાસ આવા પાણીમાં તેનો પહેલી ડૂબકી હતી. માત્ર એક મિત્રની તરફેણ, બધું કંઈ નહીં, પરંતુ ફોન જૂઠું બોલતા નથી. અધિકારીઓએ તેનો ફોન ખોલ્યો, ટેક્સ્ટ અને લોગ્સનો એક માર્ગ બહાર કાઢ્યો. જેણે એક અલગ પોર્ટ્રેટ દોર્યું. પુરાવાઓ દ્વારા ખૂણામાં રવેશ તૂટી ગયો. તેણે 4 કે 5 અગાઉના રન કબૂલ્યા. દરેક એક છાયાવાળી પિકઅપ, તેને $500નું સાધારણ નેટિંગ. છેતરપિંડીના તહેવારમાંથી ટુકડા. તે મુખ્ય મગજના પૈસા નહોતા, પરંતુ લલચાવવા માટે પૂરતું હતું. જિજ્ઞાસામાંથી ગુનામાં એક લપસણો ઢોળાવ અને જાળ પહોળી થઈ. શિકાગોમાં તે નકલી $70,000નો ચેક પકડનાર હાથને પણ તેજ ભાવી મળ્યું. બીજી ધરપકડ, બીજો દોરો કાપી નાખવામાં આવ્યો, જે દર્શાવે છે કે આ કૌભાંડો ડિજિટલ વિચરતીઓની જેમ સરહદો અને રાજ્યોને કેવી રીતે ભોગ કરે છે. આ કેસ મિત્રો અલગ નથી. તે યુએસમાં એલ્ડર ફ્રોડના તોફાનોની એક વિન્ડો છે, જ્યાં વરિષ્ઠ નાગરિકો વાર્ષિક રીતે અબજો રૂપિયા ગુમાવે છે. તેવા અવાજોને જે કાળજીની નકલ કરે છે પણ ક્રૂરતા પહોંચાડે છે. વિદેશમાં રહેલા અમારા ગુજરાતી સમાજ માટે તે પેટમાં મૂકવો છે. સમ્યક દોષી એક નામ જે અમદાવાદ અથવા સુરતમાં પારિવારિક વાતમાં ગુંજી શકે છે, હવે ચેતવણી રૂપ હેડલાઇન્સનો પર્યાય છે. વાયર ફ્રોડના ફેડરલ આરોપો, 4 ગણતરીઓ મજબૂત. જો દોષિત ઠેરવવામાં આવે તો જેલ પાછળના વર્ષો લઈ જાય, જે લેક્ચર હોલ અને મોડી રાતની સ્ટડીઝથી દૂર છે. કોર્ટના દસ્તાવેજો પૂર્વ મેળ આંતરરાજ્ય વાયરો પર ભાર મૂકે છે, જેણે આ યોજનાને ગુંદર કરી સ્થાનિક પિકઅપ્સને રાષ્ટ્રીય ગુનાઓમાં ફેરવ્યા. જેમ જેમ તે હોલ્ડિંગમાં બેસે છે, ફ્લાઇટના જોખમોને રોકવા માટે જામીન પર પ્રતિબંધ છે. કોઈ આશ્ચર્ય પામે છે તેને ત્યાં શું ધકેલ્યું? સાથીદારોનું દબાણ, પૈસાની તંગી અથવા ઊંચા ખર્ચની ભૂમિમાં ઝડપી ઉકેલોની લાલચ. અમે કાર્યવાહીને પ્રગટ થતી જોઈશું, પરંતુ અત્યારે તે સારા લોકો માટે એક જીત છે. પીડિત વધુ નુકસાનથી બચી ગયો. રીઇન્ડેન્ટેડ ન્યાય આગળ વધી રહ્યો છે. છતાં ચાલો આ પૃષ્ઠોમાંથી ચીસો પાડતા પાઠો પર ઝૂમ આઉટ કરીએ. સ્કેમર્સ એકલતા પર વિશ્વાસ પામે છે. તકનીકી સમજદાર યુક્તિઓ સાથે નબળાઓનો શિકાર કરે છે. વોઇસમેલ જે બેંકોની નકલ કરે છે. કોલર્સ જે કોન્ફેટીની જેમ એજન્સીઓને બેજ ડ્રોપ કરે છે. સ્ટેટ સાઇડ્સમાં પ્રિયજનો સાથેના પરિવારો માટે, ખાસ કરીને અમારા વડીલો, આ તમારો સંકેત છે. 2 વાર ચકાસો. વાસ્તવિક નંબરો પર કોલ કરો. ક્યારેય ઉપાડતી વખતે ઉતાવળ ન કરો. બેંકો પણ સાથી છે, જેમાં ફ્રોડ ટીમો સ્પીડ ડાયલ પર છે. અને સમ્યક જેવા યુવાનો માટે, જેઓ અમેરિકન સપનાનો પીછો કરી રહ્યા છે, યાદ રાખો, શોર્ટકટ પગ નીચે કચડાઈ જાય છે. અખંડિતતા એ એકમાત્ર માર્ગ છે જે ટકે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપણા ગુજરાતીઓ સાથે જો કંઈ આવું થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં અથવા અમને મેસેજ કે મેલ દ્વારા જરૂર જણાવજો. ભારતના અંડરવર્લ્ડની અંધારી દુનિયામાં એક એવું નામ જે ભય પેદા કરે છે અને તેની સતત ચર્ચાઓ વિશ્વભરમાં થાય છે. તે આખરે પોતાની માતૃભૂમિ પર પાછું ફર્યું, પરંતુ તે એક મુક્ત માણસ તરીકે નહીં, પણ ભૂતકાળના એક પડછાયા તરીકે, જેને બળજબરીથી પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. આ પડછાયો એવા રહસ્યો ખોલવા તૈયાર છે જે ગોળીઓ અને લાંચ પર બનેલા સામ્રાજ્યોને ધ્વસ્ત કરી શકે છે. મુંબઈની ચમકદાર ગલીઓથી લઈને પંજાબના ધૂળિયા ખેતરો સુધી ફેલાયેલા ગુનાના જાળામાં એક ભાઈની ધરપકડ સૌથી મોટી ગેંગસ્ટર ગાથાનું પતન કરી શકે છે. જ્યારે આ મોસ્ટ વોન્ટેડ પડછાયો કાયદાની કસ્ટડીમાં હશે, ત્યારે કયા છુપાયેલા કોડ, દટાયેલા સોદા અને લોહિયાળ માર્ગોનો પર્દાફાશ થશે? શ્વાસ રોકી રાખો, કારણ કે આજે રાત્રે આપણે દિલ્હીના આકાશ પર છવાયેલા તોફાનની ઊંડાણમાં જઈશું. સૌપ્રથમ આ દ્રશ્યની કલ્પના કરો. દિલ્હીના વ્યસ્ત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વહેલી સવાર છે.
એક એવી જગ્યા જ્યાં સપના ઉડાન ભરે છે અને ક્યારેક જોરદાર ક્રેશ થાય છે. બુધવારે જ્યારે સૂર્ય ક્ષિતિજ પર ડોક્યું કરતો હતો ત્યારે અનમોલ બિશ્નોઈ ફ્લાઇટમાંથી નીચે ઉતર્યો, જેનો ચહેરો વર્ષોથી લાઇમલાઇટથી બચતા માણસની થાકથી ઘેરાયેલો હતો. પરંતુ ત્યાં કોઈ ઉષ્માભર્યું સ્વાગત નહોતું. આગમન ગેટ નીચે કોઈ પારિવારિક મિલન નહોતું. તેના બદલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અથવા જેમને આપણે NIA તરીકે ઓળખીએ છીએ તેની એક વિશેષ ટીમે શિકાર પર ગરુડની જેમ હુમલો કર્યો. એજન્સીના નજીકના સૂત્રો ગુપ્ત રીતે જણાવે છે કે અનમોલને સુરક્ષિત કાફલામાં કોઈ પણ વિલંબ વિના સીધો રાજધાનીના હૃદયમાં આવેલા પટિયાલા હાઉસ કોર્ટના ભવ્ય દરવાજા તરફ લઈ જવામાં આવ્યો. બરાબર મિત્રો, એટલાન્ટિક પારના લાંબા પ્રવાસમાંથી શ્વાસ લેવાનો સમય મળે તે પહેલા એક જજ સમક્ષ હાજર થશે, જ્યાં તેનું ભાગ્ય કરોળિયાના જાળા કરતા પણ પાતળા દોરા પર લટકશે. હવે તમારામાંથી જેઓ આ ગાથાને સમજી રહ્યા છે તેમના માટે હું સરળ અને સ્પષ્ટ ચિત્ર દોરું છું. અનમોલ માત્ર કોઈ ભાગેડું નથી, તે લોરેન્સ બિશ્નોઈનો સગો ભાઈ છે. એક એવો કિંગપિન જેનું નામ જ હેડલાઇન્સમાં ચીસો પાડે છે અને સુરક્ષા પ્રમુખોને પરસેવો પાડે છે. લોરેન્સ એક ઉચ્ચ સુરક્ષા જેલમાં કેદ છે, જેણે સળિયા પાછળથી ભયનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. પણ અનમોલ તે મશીનરીમાં ભૂત હતો, વિદેશી ઓપરેટર જે ગુનાઓની આગને તેજસ્વી રાખતો હતો. અને આ જુઓ, NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનમોલનું સ્થાન માત્ર દેખાવ માટે નથી. તેના પર લાલ શાહીમાં નિશાન છે, કારણ કે તેના પર અરાજકતાનો માર્ગ છોડવાનો આરોપ છે. ઠંડા લોહીના ખૂનથી લઈને સેલિબ્રિટીના દરવાજા પરની ગોળીબાર સુધી તેની આંગળીઓના નિશાન, અથવા ઓછામાં ઓછું તેનો ડિજિટલ પડછાયો, આપણા દેશને હચમચાવી નાખતા કેટલાક સૌથી વિસ્ફોટક કેસો પર છવાયેલો છે. ચાલો જરા પાછળ જઈએ કે આ બધું કેવી રીતે થયું, કારણ કે આવા મામલાઓમાં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળવાર હતો જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સના રક્ષકોએ નક્કી કર્યું કે હવે બહુ થયું. તેઓએ અનમોલને એક વિમાનમાં બેસાડ્યો અને તેને વધારાના સામાનની જેમ પાછો મોકલી દીધો. કોઈ અપીલ નહીં, કોઈ બીજી તક નહીં. કેમ? ઠીક છે, અમેરિકનોના પોતાના નિયમો છે અને અનમોલે તેમના માટે પણ ઘણી રેખાઓ પાર કરી હતી. વિઝાનો સમય પૂરો થવો, વાદળછાયા તોફાનની જેમ આરોપોનો ઢગલો થવો. જ્યારે તેની ફ્લાઇટના પૈડા દિલ્હીના ટારમેકને સ્પર્શ્યા ત્યારે NIA રાહ જોઈ રહી હતી. બેજ ચમકતા હતા, હથકડીઓ તૈયાર હતી, તાત્કાલિક કસ્ટડી, કોઈ સવાલ નહીં. અને એકવાર પટિયાલા હાઉસમાં તે કોર્ટની હાજરી સમાપ્ત થઈ જાય પછી NIA તેના ઇનામનો દાવો કરશે. દિવસો, અઠવાડિયા, કોણ જાણે. લાંબી પૂછપરછ માટે સંપૂર્ણ કસ્ટડી. આ માણસ માટે બોલિવૂડની સ્ક્રિપ્ટ કરતા લાંબો ચોપડો છે. તેની વિરુદ્ધ 18થી વધુ કેસ છે, જેમાં હથિયારોથી હેરાફેરી લઈને ગેંગને સારી રીતે ચાલતી મશીનરીની જેમ દોડાવતા લોજિસ્ટિક્સનું આયોજન કરવાનો સમાવેશ થાય છે. સરહદોમાંથી પસાર થતી હથિયાર સપ્લાય લાઇન, એન્ક્રિપ્ટેડ નકશા પર દોરેલા સુરક્ષિત ઘરો, અનમોલનું નામ તે બધામાં આવે છે. આતંકની ટેપેસ્ટ્રીમાં એક સામાન્ય દોરો છે. આ અંગે જ્યારે NIAનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ચાલુ ઓપરેશનને સુરક્ષિત રાખવાની શરતે વાત કરતા આ ધમાકો કર્યો. અનમોલ માત્ર તેના ભાઈ લોરેન્સનો સાથી નહોતો, તે વિદેશમાં મુખ્ય હેન્ડલર હતો. વિદેશી કિનારાઓથી લીવર ખેંચતો મગજ હતો. તેના વિશે એક સેકન્ડ માટે વિચારો. આદેશો સાથે ગુંજી રહેલા એન્ક્રિપ્ટેડ ચેનલો, ડિજિટલ ધુમ્મસમાં ઢંકાયેલા અવાજો, હિટનું નિર્દેશન, ભયભીત લોકો પાસેથી પૈસા કઢાવવા. અધિકારીએ ચાલુ રાખ્યું. તેના શબ્દો માપેલા પણ ગર્ભિત હતા. તે ખંડણીના રેકેટ, લક્ષ્યોને રાત્રે જાગતા રાખતી મોતની ધમકીઓ અને ઊંચા જોખમવાળી નોકરીઓ માટે હત્યારાઓની પસંદગીનું સંચાલન કરતો હતો. અધિકારીએ ઉમેર્યું, હવે તે અમારી કસ્ટડીમાં છે, બંધાયેલો છે અને પરિણામોનો સામનો કરી રહ્યો છે. અમે વર્ષોથી દટાયેલા રહસ્યોને ખોલવાની તૈયારીઓમાં છીએ. નેટવર્ક્સ તૂટી જશે,
નામો બહાર આવશે અને પત્તાનો આખો મહેલ પડી શકે છે. આ એવા પ્રકારની આંતરિક ઝલક છે જે આપણને યાદ અપાવે છે કે આ મૂળ કેટલા ઊંડા છે, કેવી રીતે એક ધરપકડ વધુ ડઝન બીજને પાણી આપી શકે છે. પરંતુ ચાલો આ બધાના મુખ્ય ભાગને અવગણીએ નહીં. મોટા બોલ્ડ કેસો જેના પર અનમોલનો પડછાયો મોટો છે, આ સામાન્ય ઝઘડા નથી. તે રાષ્ટ્રીય દુઃસ્વપ્નની સામગ્રી છે જે પહેલા પાના પર છપાયેલા છે અને ડ્રોઈંગ રૂમમાં ચર્ચામાં છે. સૌથી પહેલા સલમાન ખાનના નિવાસ સ્થાને ગોળીબાર. તે હૃદયને રોકી દેનારી ઘટના જેણે શાંત બાંદ્રાને રાતને અંધાધૂંધીમાં ફેરવી દીધી. બોલિવૂડ આઇકોનના ઘરની દિવાલોમાં ગોળીઓ, ગોળીબારમાં કોતરેલો એક સંદેશ, અને કોણે એક ડરામણી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ કૃત્યનો દાવો કરવા માટે આગળ વધ્યું. અનમોલે પોતે એક ટીઝર જાહેર કરતા ડિરેક્ટરની જેમ તેના વિશે બડાઈ મારતો હતો. તેણે ટ્રેલર કહ્યો જે સલમાનને દાયકાઓથી ત્રાસ આપતા કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલા જૂના સ્કોરને પતાવવા માટે વધુ ખરાબ થવાનું પૂર્વાવલોકન હતું. દેશ આ વિડિયો ફેલાતો જોઈને ડરી ગયો. અનમોલનો અવાજ દુનિયાથી અડધો દૂર છુપાયેલા સ્થળેથી અવજ્ઞાની જેમ ટપકતો હતો. તપાસકર્તાઓ કહે છે કે તેણે માત્ર તેને મંજૂરી જ નથી આપી, તેણે ગ્રાઉન્ડ પરના સ્કાઉટ્સથી લઈને છટકી જવાની યોજનાઓ સુધી આખો શો લખ્યો હતો. પછી સિદ્ધુ મૂસેવાલાની હૃદયદ્રાવક હત્યા. પંજાબી ગાયક જેનો અવાજ સ્ટેડિયમો ભરી દેતો હતો અને તેના મૃત્યુએ સરહદી રાજ્યમાં હૃદયોને ખાલી કરી દીધા. તે એટલો નિર્દય હુમલો હતો કે તેણે કઠોર પોલીસ કર્મીઓને પણ આઘાત પહોંચાડ્યો. એકલા હાઈવે પર હુમલો, ગોળીઓની વર્ષા જેને લય અને બળવાખોરીથી ભરેલા જીવનનો અંત લાવ્યો. અનમોલ પર દૂરથી કાવતરું ઘડનાર વ્યૂહરચનાકાર તરીકેનો આરોપ છે. તેણે કથિત રીતે સ્થાનિક શૂટરો અને વિદેશી ભંડોળને વખણ્યા હતા. તેની વિરુદ્ધની ચાર્જશીટ પુરાવાનો એક દસ્તાવેજ છે. કોલ લોગ્સ, નાણાકીય માર્ગો, આધીન રહેલા લોકોની કબૂલાત. પંજાબ પોલીસ NIA સાથે મળીને મહિનાઓથી આ ભૂતનો પીછો કરી રહી છે અને હવે અનમોલ જાળમાં હોવાથી એ છૂટાછેડા આખરે ગૂંચવાઈ શકે છે. પરિવારો હજી પણ શોક કરે છે, ચાહકો હજી પણ મીણબત્તીઓ પ્રગટાવે છે, પણ ન્યાય આજે રાત્રે એ ડગલું નજીક લાગે છે અને તે અહીં ભટકતું નથી. ધનિક અને પ્રખ્યાત લોકોને હચમચાવતા ખંડણીના કોલ્સ, અનામી લાઈનો દ્વારા કરોડોની માંગ, કલાકારોને લક્ષ્ય બનાવવા જેઓ તેમના આત્માના ગીતોમાં રડે છે, ઉદ્યોગપતિઓ જેઓ શરૂઆતથી સામ્રાજ્ય બનાવે છે. અનમોલનો અવાજ અથવા ઓછામાં ઓછા તેના આદેશો કથિત રીતે શાંતિ જાળવવા માટે ચૂકવણી કરવા દબાણ કરતી ધમકીઓ પાછળ હોય છે. નહીં તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. દિલ્હીના શક્તિશાળી વર્તુળોથી લઈને મુંબઈના ફિલ્મ સેટ સુધી ભયનું પરિબળ વાસ્તવિક હતું. ધમકી પર વિકસતું એક છાયા અર્થતંત્ર. પણ સૌથી ઘેરો દોરો આતંકવાદનો એંગલ જે આને ગુનામાંથી રાજ્ય વિરુદ્ધના ધર્મયુદ્ધમાં પરિવર્તિત કરે છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અથવા UAPA હેઠળ NIAએ અનમોલને સંપૂર્ણ આતંકવાદી ગણાવ્યો છે. તેને વિદેશમાં સુરક્ષિત આશ્રય સ્થાનોમાંથી અલગતાવાદ ફેલાવતા ખાલિસ્તાની સંગઠનો સાથે જોડીને રાષ્ટ્રવિરોધી કાવતરા. તેઓ કહે છે કોષોને ભંડોળ પૂરું પાડવું, અશાંતિને વેગ આપવા માટે હથિયારોની દાણચોરી કરવી, આ બધું બિશ્નોઈ ગેંગ હેઠળ બેનર હેઠળ થતું હતું. તે એક એવો આરોપ છે જે ગુંદરની જેમ ચોંટી જાય છે. તેને માત્ર એક ઠગ તરીકે નહીં પણ આપણા પ્રજાસત્તાકની રચના માટેના જોખમ તરીકે ચિત્રિત કરે છે. તો અહીંથી રસ્તો ક્યાં જાય છે? ભારતના સુરક્ષા તંત્ર માટે આ દેશ નિકાલ લાઇટ હેઠળ ચમકતી ટ્રોફી છે. સંગઠિત ગુના પરના અનંત યુદ્ધમાં એક મોટી જીત. NIAથી લઈને દિલ્હી પોલીસ, મુંબઈની શ્રેષ્ઠ અને પંજાબની જાગૃત દળ સુધીની એજન્સીઓ પૂછપરછ ટેબલ પર તેમના વારા માટે લાઈન લગાવી રહી છે. તેજસ્વી દીવાઓ હેઠળ મેરેથોન સત્રો, ગુંજતા પોલીગ્રાફ, પગલાં ભરતા વકીલોની અપેક્ષા રાખો. શું બહાર આવી શકે છે? આ આતંકવાદી, આ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અનમોલ
એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની બ્લુપ્રિન્ટ, દૂરના સપ્લાયરોમાંથી ફીડિંગ કરતી હથિયાર પાઇપલાઇન્સ, ક્રિપ્ટો પડછાયો દ્વારા ધોવાઈ ગયેલું આતંક ભંડોળ, લોરેન્સ ગેંગની તૂટતી પણ ઉગ્ર તેના વિદેશી હાથોને કપાયેલા જોઈ શકે છે. આ તમામ ઘટનાઓ પર અમારી સતત નજર રહેશે. તો જોતા રહો ઉજાસ ટીવી. સાત સમંદર પાર જ્યાં જ્ઞાનના સપનાઓ સિતારાઓનો પીછો કરે છે, ત્યાં અમેરિકાના ક્લાસરૂમમાં એક શાંત પરિવર્તન આવી રહ્યું છે. કેટલાક માટે સંખ્યાઓ વધી રહી છે તો કેટલાક માટે ઘટી રહી છે, જેમાં એક દેશના યુવાનો અવિરત ભરતીની જેમ મોખરે છે. સરહદો સખત થઈ રહી છે, મહત્વકાંક્ષાઓ વધી રહી છે અને વિદ્વાનોનું વિશ્વ તકોના નકશા ફરીથી દોરી રહ્યું છે. ત્યારે આ નવા આંકડાઓ કયા રહસ્ય છુપાવે છે? શું વૈશ્વિક દિમાગ માટેની સ્પર્ધામાં આ નવી હરીફાઈની શરૂઆત છે કે પછી એક મોટા મોજા આવે તે પહેલાની આ માત્ર એક લહેર છે? અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આજે અમે એ આંકડાઓનું વિશ્લેષણ કરીશું જે આવતીકાલને આકાર આપી શકે છે. આ બધાની મૂળ વાત મોટા ચિત્ર સાથે તમને સમજાવું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા સમર્થિત આ આંખ ઉગાડનારા અહેવાલ મુજબ 2024-25 શૈક્ષણિક વર્ષ માટે અમેરિકન શાળાઓમાં જ્ઞાન મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક મજબૂત 1.17 મિલિયન પર પહોંચી ગઈ છે. એટલે કે સમગ્ર વિશ્વના દરેક ખૂણેથી 10 લાખથી વધુ તેજસ્વી દિમાગોએ તેમના આગલા પ્રકરણ માટે યુએસ કેમ્પસની પસંદગી કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ લગભગ 5%નો સારો વધારો છે, જે પુરાવા આપે છે કે વિઝા અને નીતિઓ વિશેના તમામ વિવાદો છતાં તે આઈવી કવર્ડ હોલ્સ અને કટિંગ એજ લેબ્સનું આકર્ષણ મજબૂત રહે છે. પરંતુ એક મિનિટ, કારણ કે બધું જ સીધું નથી. આ કુલ સંખ્યામાં અહેવાલ દર્શાવે છે કે આ કિનારાઓ પર આવનારા તદ્દન નવા ચહેરાઓની સંખ્યામાં આશરે 7%નો ઘટાડો થયો છે. આ એવું છે કે જાણે પાર્ટી હજી ચાલી રહી છે, પરંતુ આ વખતે દરવાજે ઓછા મહેમાનો આવ્યા છે. બીજી બાજુ અંડરગ્રેડ સ્તરે જેઓ બેચલર કાર્યક્રમોમાં નવા પ્રવેશ લેનારા છે, ત્યાં પ્રવેશમાં ખરેખર 5%નો વધારો થયો છે. છતાં ગ્રેજ્યુએટ સ્પોર્ટ્સ, માસ્ટર ટ્રેક અને અન્ય ઉચ્ચ સ્તરે બદલાતા સંજોગો વચ્ચે લોકો વિકલ્પોનું વજન કરતા ઓછી સંખ્યાઓ થોડી નરમ પડી છે. હવે ચાલો આપણી પોતાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરીએ, કારણ કે આ વાત આપણા દેશની ઘણી પરિવારો માટે વ્યક્તિગત છે. મિત્રો, ભારત માત્ર આ રમતમાં નથી, આપણે તેના પર પ્રભુત્વ જમાવી રહ્યા છીએ. 2024-25 માટે એક જબરદસ્ત 3,63,019 ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે યુએસ તરફ પ્રયાણ કર્યું. આશાના બેકપેક અને કોડ સાથે ગુંજતા લેપટોપ લઈને સમુદ્રો પાર કર્યા. આ 3,60,000થી વધુની સંખ્યા છે. જ્યારે તમે તેને ગયા વર્ષની સામે મૂકો ત્યારે આપણે 9.5% આગળ છીએ, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આપણા યુવાનો તેમની આગને બળ આપવા માટે અમેરિકન શિક્ષણ પર મોટો દાવ લગાવી રહ્યા છે. કલ્પના કરો, ભાઈઓ અને બહેનો, પુત્રો અને દીકરીઓ, મુંબઈ અને દિલ્હી જેવા ધમધમતા શહેરોને છોડીને શાંત કોલેજ ટાઉન્સ અથવા સિલિકોન વેલીના ઉપનગરો જેવા ગુંજતા સ્થળોએ જઈ રહ્યા છે. આ તમામ આંતરરાષ્ટ્રીય આગમનોમાં ભારતીય મોખરે છે. ત્યારબાદ ચીન અને દક્ષિણ કોરિયા મજબૂત હરીફ છે. ચીનમાં 2.65 લાખ વિદ્યાર્થીઓ છે, પરંતુ તેઓ ગયા વર્ષની સરખામણીમાં 4% નીચે છે. જ્યારે કે કોઈ હરીફ એવું પગ નપસી રહ્યો હોય જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. આ સંખ્યાઓને વધુ વિગતવાર જોઈએ. આપણા 3.63 લાખ માર્ગદર્શકોમાંથી લગભગ અડધા, ચોક્કસ કહીએ તો 49% ગ્રેજ્યુએટ ડિગ્રીઓનો પીછો કરી રહ્યા છે. તે અદ્યતન પગલાં જે બોર્ડરૂમ્સ અને રિસર્ચ લેબના દરવાજા ખોલે છે. પછી 39% ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં જોડાયેલા છે. તે સુવર્ણ સેતુ છે જે તેમને ક્લાસરૂમમાંથી સીધા તેમની પસંદગીના ક્ષેત્રમાં નોકરી તરફ જવા દે છે. અને અહીં એક તેજસ્વી સ્પાર્ક છે કે ઓપીટી તક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે 47%નો ઉછાળો આવ્યો છે. તેના વિશે વિચારો. પરીક્ષાઓ અને પ્રોજેક્ટમાં મહેનત કર્યા પછી તેઓ માત્ર
પેકઅપ કરી પરત નથી ફરી રહ્યા. તેઓએ જે શીખ્યું છે તેને લાગુ કરવા માટે અમેરિકા જ રોકાઈ રહ્યા છે. ટેક જાયન્ટ્સ અથવા સ્ટાર્ટઅપ્સમાં નોકરી દ્વારા ભારતના વિકાસની વાતમાં કૌશલ્યોને પાછા જોડી રહ્યા છે. આ એક વિન વિન સ્થિતિ છે જે પુસ્તકના જ્ઞાનને વાસ્તવિક દુનિયાના સંઘર્ષમાં બદલી રહી છે. પરંતુ દરેક ઉદયમાં સાવચેતીની વાતો હોય છે અને આ અહેવાલ તેનાથી શરમાતો નથી. ગ્રેજ્યુએટ મોરચે જ્યાં ઘણા ભારતીયો ચમકે છે ત્યાં આપણને સંખ્યાઓમાં લગભગ 9.5% ઘટાડો જોવા મળ્યો. આ એકંદરે નવા પ્રવેશ ઘટાડાનું પ્રતિબિંબ છે. કદાચ સખત નિયમો અથવા વધતા ખર્ચની વાતો વચ્ચે લોકો થંભી રહ્યા છે. છતાં અંડરગ્રેડ દ્રશ્ય તરફ જુઓ. તે એક અલગ ધૂન છે. 40,000થી વધુ ભારતીય ફ્રેશમેન યુએસ કેમ્પસમાં પગ મૂક્યો, જે ગયા વર્ષની સરખામણીમાં 11%નો વધારો દર્શાવે છે. આ તે પહોળી આંખવાળા શરૂઆત કરનારા છે જે સ્વતંત્રતાના પ્રથમ સ્વાદ માટે ભૂખ્યા છે, હાથમાં મેજર્સ સાથે જમીની નિર્માણ કરવા તૈયાર છે. આ હૃદયસ્પર્શી છે, જે દર્શાવે છે કે આપણો યુવા સમૂહ નિશ્ચિત છે, જે ક્ષિતિજો પર નજર રાખે છે, જે વધુનું વચન આપે છે. હવે તેઓ ખરેખર શું અભ્યાસ કરી રહ્યા છે તેના પર જઈએ, કારણ કે પસંદગીઓ પર વાર્તાઓ કહે છે. ડેટા એક સ્પષ્ટ કેનવાસ રજૂ કરે છે. 43%થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સમાં ઊંડા ઉતરેલા છે. એક સમયે અલ્ગોરિધમ કોડિંગ કરીને ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ 23%નો દાવો કરે છે કે નિર્માતાઓ અને સુધારકો જે મશીનો અને સામગ્રીઓને આકાર આપે છે, અને બિઝનેસ મેનેજમેન્ટ તે 11% છે. ભવિષ્યના બિલ મે વર્કર્સ જે નફાના માર્ગો શોધી રહ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં મોટાભાગના 57% STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ એટલે કે ગણિત ક્ષેત્રોમાં છે. તે પાવર હાઉસ ચતુષ્ક જે આવતીકાલની નવીનતાઓને આગળ ધપાવે છે. વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો દરેક ચોથો વિદ્યાર્થી ગણિત અથવા કોમ્પ્યુટર સાયન્સમાં છે, જે સંખ્યાઓનું વિશ્લેષણ કરી રહ્યો છે અથવા સપનાઓને ડિબગ કરી રહ્યો છે. આમાં કોઈ આશ્ચર્ય નથી. આ માર્ગો માત્ર ડિગ્રીઓ નથી, તે એવી નોકરીઓની ટિકિટ છે જે સારી ચૂકવણી કરે છે અને AI નીતિશાસ્ત્ર, AI એથિક્સથી લઈને ટકાઉ ઉર્જા, સસ્ટેનેબલ એનર્જી સુધીની સીમાઓને આગળ ધપાવે છે. ભૂગોળ આ સાહસમાં બીજો સ્તર ઉમેરે છે. અહેવાલ નોંધે છે કે 45 US રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, જાણે ફળદ્રુપ જમીનમાં બીજ અંકુરિત થઈ રહ્યા હોય. યજમાન યાદીમાં ટોચ પર છે કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂયોર્ક. સૂર્યથી ભીંજાયેલા દરિયા કિનારા, લોન સ્ટાર વાઇબ્સ અને બિગ એપલ એનર્જી ભીડને આકર્ષિત કરે છે. પરંતુ વાસ્તવિક વિકાસની વાત ટેક્સાસ, ઇલિનોઇસ અને મિઝોરી, જ્યાં પ્રવેશ સૌથી વધુ વધ્યો. મધ્યમ સ્તરના સ્થળોને હોટ ડેસ્ટિનેશનમાં ફેરવ્યા. અને એક મુખ્ય હકીકત, આ તમામ વૈશ્વિક શીખવનારાઓમાંથી લગભગ 59% જાહેર સંસ્થાઓમાં છે. તે કરદાતા સમર્થિત પાવર હાઉસ જે ખાનગી ચુનંદા લોકોના ઊંચા ખર્ચ વિના ગુણવત્તા પ્રદાન કરે છે. આ લોકશાહીનું કાર્ય છે, માત્ર થોડા લોકો માટે નહીં, પણ ઘણા લોકો માટે શિક્ષણ. અલબત્ત વલણોની કોઈ પણ વાત વોવેબલ્સના પાછળના શા માટે તે સ્પર્શ્યા વિના પૂર્ણ થતી નથી. યાદ રાખો, 2024-25ની શાળા વર્ષ શરૂ થયું અને જાન્યુઆરી 2025 સુધીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત શાસન સંભાળ્યું. તે શરૂઆતના મહિનાઓમાં વહીવટીતંત્રે ઉચ્ચ શિક્ષણ અને ઇમિગ્રેશન નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા. રાતોરાત ધરતીકંપ જેવું કશું નહીં, પરંતુ સંભવિત વિદ્યાર્થીઓને 2 વાર વિચારવા માટે પૂરતી લહેરો. સખત વિઝા તપાસ, ભંડોળ પ્રવાહમાં ફેરફાર, નીતિગત ફેરફારોની વાતો. આ એવા અંડરકરન્ટ છે જે ટ્રાન્સ એટલાન્ટિક છલાંગ લગાવવાની યોજના બનાવતા પરિવારોને વિરામ આપે છે. આ સંપૂર્ણ ફૂલ સ્ટોપ નથી, તેનાથી ઘણું દૂર છે. આપણી સંખ્યાઓ સ્થિતિસ્થાપકતા સાબિત કરે છે,
પરંતુ તે હળવો ધક્કો છે. એક યાદ અપાવે છે કે વૈશ્વિક ગતિશીલતા રાજકીય ધૂન પર નૃત્ય કરે છે, છતાં દરેક ખચકાટ માટે વિજયની એક વાર્તા છે. કેરળનો એક વિદ્યાર્થી આ અવોર્ડ કોડને ક્રેક કરે છે. રાજસ્થાનની એક છોકરી MIT લેબ્સ દ્વારા પોતાનું માર્ગ એન્જિનિયરિંગ કરે છે, જે સાબિત કરે છે કે દ્રઢતા લાલ ટેપ કરતાં વધી જાય છે. જેમ જેમ આપણે આ આંકડાઓને ડૂબતા જોઈએ છીએ, એક ક્ષણ માટે મોટું વિચારો. આ અહેવાલ માત્ર એક પૃષ્ઠ પરના આંકડા નથી, તે રાષ્ટ્રો વચ્ચેનો સેતુ છે, વિચારોનો પ્રવાહ છે જે દરેકને સમૃદ્ધ બનાવે છે. ભારત માટે આપણા ટોચના સ્લોટમાં ગૌરવ છે, પરંતુ તે આપણા પોતાના કેમ્પસને મજબૂત બનાવવાનો પણ એક કોલ છે. ઘરને રહેવા લાયક હરીફ બનાવવાનો. US માટે તે વિવિધતા માટે એક સંકેત છે જે દરેક પ્રતિભાને વેગ આપે છે, ભલે તેઓ વેલકમ મેટને ફાઇન ટ્યુન કરે. અને વિદ્યાર્થીઓ પોતે તે બળતણ છે એ જાણીને 3,63,019 સગા સંબંધીઓ ત્યાં બહાર છે, સમાન તોફાનોનો સામનો કરી રહ્યા છે, વિજય અને મુશ્કેલીઓ વિશે મોડી રાત્રે ઘરે કોલ શેર કરી રહ્યા છે.